અને જ્યારથી જ આ વિવાદ વધ્યો છે ત્યારબાદ માલદીવ્સને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. ટ્રીપ કેન્સલ થઈ રહી છે અને સૌથી વધારે ભારતીય અભિનેતાઓ છે, અભિનેત્રીઓ છે તે માલદીવ્સ પ્રવાસન ક્ષેત્ર પર જતા હતા અને આ જ કલાકારો છે તે હવે ભારતની તરફેણમાં અને માલદીવ્સ પર ન જવાનું અને બોયકોટ કરવા જેવા અનેક જે ટ્વીટ્સ છે તે કરી રહ્યા છે. માલદીવ્સના વિરોધમાં બોલિવૂડ સ્ટાર્સ હવે ઉતર્યા છે મેદાને. ભારત વિરોધી નિવેદનો સામે માલદીવ્સનો બહિષ્કાર કરી રહ્યા છે તમામ કલાકારો. આ સાથે સલમાન ખાને ટ્વિટર પર એક્સપ્લોર ઇન્ડિયન આઇલેન્ડને સમર્થન આપ્યું છે. એટલું જ નહીં, પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હોવાની પણ જાણકારી સામે આવી છે. શા માટે આવી નફરત આપણે સહન કરવી જોઈએ તેવું અક્ષય કુમાર દ્વારા કહેવામાં આવ્યું છે. અને જે રીતે અક્ષય કુમાર દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે માલદીવ્સથી અનેક પ્રખ્યાત હસ્તીઓ ભારતીયો પર ખૂબ જ નફરતપૂર્ણ અને જાતિવાદી ટિપ્પણીઓ કરી રહ્યા છે. હું ખૂબ જ આશ્ચર્યચકિત છું કે તેઓ આ રીતે કેવી રીતે કહી શકે, તે પણ એ દેશ સાથે જે અહીંથી સૌથી વધુ સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં મોકલે છે. આપણે આપણા પાડોશીઓ સાથે સારા છીએ, પરંતુ આપણે આવી બિનજરૂરી નફરત શા માટે સહન કરવી જોઈએ તેવું અક્ષય કુમાર દ્વારા કહેવામાં આવ્યું હતું. આ સાથે અમિતાભ બચ્ચન દ્વારા શું કહેવામાં આવ્યું હતું તે પણ આપણે કહીએ કે અમિતાભ બચ્ચને કહ્યું હતું કે હું લક્ષદ્વીપ અને અંદમાન ગયો છું અને તે ખૂબ જ સુંદર સ્થળો છે. અદ્ભુત દરિયા કિનારા અને પાણીની અંદરનો અનુભવ અવિશ્વસનીય હોવાની વાત પણ તેમણે કરી અને લક્ષદ્વીપ લોકો સૌથી વધારે જાય તે પ્રકારનું આ ટ્વીટ રહ્યું. જોન અબ્રાહિમ દ્વારા શું કહેવામાં આવ્યું, તેમણે કહ્યું કે અદ્ભુત ભારતીય આતિથ્ય અતિથિ દેવો ભવના વિચાર અને વિશાળ દરિયાઈ જીવનની શોધ સાથે લક્ષદ્વીપ ખરેખર મુલાકાત લેવા યોગ્ય સ્થળ છે. અને જે રીતે લક્ષદ્વીપ કે જે ભારતનો જ એક વિસ્તાર છે અને ત્યાં સૌથી વધારે લોકો જાય એક્સપ્લોર કરે તે માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ ટ્વીટ છે. મધુર ભંડારકરે કહ્યું છે કે વડાપ્રધાન દ્વારા લક્ષદ્વીપના મોહક આકર્ષકની શોધ નરેન્દ્ર મોદીની તાજેતરની મુલાકાતે મને સંપૂર્ણપણે મંત્રમુગ્ધ કરી દીધો છે. મારી ટ્રાવેલ વિશ લિસ્ટમાં ટોચ પર આ છુપાયેલો આઇલેન્ડ રહેશે.